નમસ્કાર. જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે. શું છે ગાયત્રી મહિમા જાણો છો તમે? અને સંતો, ઋષિઓ, મહાત્માઓએ ગાયત્રી વિશે શું બોલ્યા જાણો છો? જે મંત્રથી દેવતાઓ સુદ્ધા પ્રેરણા લે છે, એ જ મંત્રથી માનવ જીવન ઉન્નત બને છે. એ છે ગાયત્રી મહિમા. ગાયત્રી મંત્રનો મહિમા બધા શાસ્ત્રો, બધા સંપ્રદાયો, બધા ઋષિઓએ એક જ સ્વરે સ્વીકાર્યો છે. અથર્વવેદ 1971:1 ગાયત્રી સ્તુતિમાં કહ્યું છે કે આયુ, પ્રાણ, સંતાન, સંપત્તિ, કીર્તિ, ધન અને બ્રહ્મ તેજ પ્રદાન કરનારી છે. તો આવો જોઈએ કે ઘણાય મહાત્માઓ તથા ઋષિઓએ ગાયત્રી વિશે શું કહ્યું છે અને શા માટે કહ્યું છે. પહેલું, સ્વામી વિવેકાનંદ. ગાયત્રી સદબુદ્ધિનો મંત્ર છે, તેથી તેને મંત્રનો મુકુટમણિ કહ્યો છે. વિશ્વામિત્ર ઋષિ. ગાયત્રી સમાન 4 વેદોમાં કોઈ મહામંત્ર નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન, તપ ગાયત્રીની એક કલા સરખા પણ નથી. યોગીરાજ યાજ્ઞવલ્ક્ય. ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ દેવ નથી, ગાયત્રીથી શ્રેષ્ઠ મંત્ર સ્વર્ગ કે પૃથ્વી ઉપર થયો નથી, આગળ થશે પણ નહીં. મહર્ષિ પરાશર. બધા જપ, સૂક્તો તથા વેદ મંત્રોમાંથી ગાયત્રી મંત્ર પરમ શ્રેષ્ઠ છે. વેદ અને ગાયત્રીની સરખામણીમાં ગાયત્રીનું પલ્લું ભારે છે. ભારદ્વાર ઋષિ. બ્રહ્મ વગેરે દેવતા પણ ગાયત્રી જાપ કરે છે. તે બ્રહ્મા સાક્ષાત્કાર કરાવનારી છે. ગાયત્રીના સતત જાપ કરવાથી દુર્ગુણ છૂટી જાય છે. ગાયત્રી રહિત વ્યક્તિ શુદ્રથી પણ અપવિત્ર હોય છે. ચક્ર ઋષિ. દીર્ઘજીવી બનવા ગાયત્રી ઉપાસના આંબળાના તાજા ફળના રસ સમાન છે. યોગી અરવિંદ. ગાયત્રીમાં એવી મહાન શક્તિ છે કે વ્યક્તિ મહત્વપૂર્ણ કાર્ય સહેલાઈથી પણ પૂર્ણ કરી શકે છે.